ઘેલછા અને એમાં પણ અમેરિકાની ઘેલછા તો સૌથી વધારે હોય છે કે જ્યારથી અમેરિકાએ જો કે ડિપોર્ટ કરવાના શરૂ કર્યા છે ત્યારથી કેટલાક લોકો પાછી પાની કરતા થયા છે, પણ હજી પણ અમેરિકાનું એ ડોલરમાં કમાવાનું સપનું એવું ધૂણે છે કે લોકો પોતાના જીવની પણ પરવા નથી કરતા. ડિંગુચાનો એ પરિવાર જે આખો કેનેડા બોર્ડર ઉપર બરફમાં થીજી ગયો હતો, આવા તો કોઈ કેટલાય દાખલાઓ બનેલા છે અને વધુ એક આવો વરવો દાખલો સામે આવ્યો છે. ધવલ પાસેથી જાણીએ. જીનોપુર ડિંગુચાનો એક કેસ આપણે સાંભળીને જ થરથર કાંપી ઉઠ્યા હોય એવી ઘટનાઓ બની હતી. ત્યારબાદ આજે વાત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો એક યુવાન છે જે અમેરિકા જવા માગે છે અને એનું કારણ છે રોજગારી, અને ત્યાં જવા માટે જાય છે ત્યારે જ એનું મોત થાય છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતી વખતે એ યુવકનું મોત થયું છે. 1.5 મહિનાની સફર દરમિયાન તબિયત લથડી હતી અને ત્યારબાદ એનું મોત થયું હતું. નિકારાઉઆમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે ને એ પહેલા તે ત્યાં માંદો પડ્યો હતો અને એક એજન્ટ મારફતે તે ગયો હતો ને જે એજન્ટ મુદ્દે અત્યારે પોલીસ તપાસ પણ કરી રહી છે. પત્ની અને પુત્ર હજુય ત્યાં અટવાયેલા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે પોલીસ હવે એલર્ટ બની ગઈ છે, સમગ્ર તપાસ આગળ કરી રહી છે, પણ સ્થાનિક તંત્ર અને સમગ્ર વિગત એકઠી કરી અને સરકારને પણ જાણ કરવામાં આવી છે. જી, અને આગળ વાત કરવી